આજે આપણે સ્વીટ કોર્ન ટિક્કી બનાવીશું. એના માટે આ કોર્ન આપણે બાફેલા છે, આ ઓનિયન ઝીણી સમારેલી છે, આ બોઇલ કરેલું બટેકું છે, આ ચણાનો લોટ છે, કોથમીર છે, આ શિમલા મરચાં છે, લીંબુ છે, આ તીખા મરચાં છે, આ આદુની પેસ્ટ છે, આ ગરમ મસાલો છે. સ્વાદ અનુસાર મીઠું લઈશું, મરચું લઈને હળદર લઈશું. તો પહેલાં આપણે મિક્સિંગ બાઉલમાં બધું મિક્સ કરીએ. તો આપણે સ્વીટ કોર્ન લઈશું પહેલાં. હવે આપણે આમાંથી જરૂર પ્રમાણે બધી વસ્તુ થોડી થોડી લઈશું. ઓનિયન લીધું આપણે, પછી આ આપણું બટેકું બાફેલું મિક્સ કરેલું છે એ લઈશું. પછી આ શિમલા મરચાં છે, આપણે જરૂર પ્રમાણે લઈશું. આ તીખા મરચાં, કોથમીર, પહેલાં આપણે આ બધું થોડું મિક્સ કરી દઈશું. હવે આપણે આમાં ગરમ મસાલો નાખીશું. આદું છે એને આપણે મિક્સ કરી લઈશું. સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું. લાલ મરચું થોડું લઈશું આપણે, થોડીક હળદર આપણે, અને આપણે એમાં લીંબુ નીચોવીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે બધું બરોબર મિક્સ કરશું. હવે આમાં આપણે ચણાનો લોટ છે એ આપણે બાઇડિંગ કરવા માટે લેવાનો છે. તો આપણે જરૂર પ્રમાણે એ લોટનો ઉપયોગ કરીશું. તો આમાં આપણે થોડો થોડો એડ કરતા જઈશું અને મિક્સ કરીશું. રીતે આપણે તૈયાર કરી દેવાનું. આવો ઢીલો નહીં રાખવાનો, પણ આ રીતનો આપણે થોડો કઠણ રાખવાનો. આપણે ટિક્કી વળે એ રીતનો. પછી આપણે તેલવાળો હાથ કરી અને આ રીતે ટિક્કીનો શેપ આપી દઈશું. આ રીતે આપણે ટિક્કી બનાવી દઈશું. ધીમે ધીમે થેપી થેપીને આપણે એને પાતળી બનાવીશું અને આપણે પછી એને ડીશમાં મૂકતા જઈશું. આ રીતે આપણે જેટલી પાતળી થાય એટલી ડ્રાય કરવાની, આ રીતે મૂકી દેવાની. હવે ટિક્કી બનાવીશું. પછી એક પાનમાં, નોનસ્ટિક પાન હોય એમાં તેલ છે તે લગાવવાનું છે, એને બધે ફેલાવી દેવાનું છે. પછી ગેસ ચાલુ કરી આ ટિક્કીને એમાં આપણે ફ્રાય કરીશું બંને સાઈડ. આ તેલ છે તેને બધી સરફેસ ઉપર આવી રીતે ફેલાવી દેવાનું છે. પછી આપણે આ જે ટિક્કી છે તેને આપણે મૂકતા જઈશું. એક પછી એક ટિક્કી મૂકતા જઈશું અને એને ફ્રાય કરીશું. આ રીતે ટિક્કીને તેલમાં ફ્રાય કરવાની છે. એક સાઈડ થઈ જાય એટલે આપણે પલટાઈ દઈશું. અને આ ટિક્કી છે તેને આપણે આવી રીતે પલટાઈ દેવાની છે. બંને સાઈડ આવી રીતે ફ્રાય કરતા રહેવાનું. આપણે થોડું તેલ નાખીશું
હવે આપણે મને લાગે કે કડક થઈ છે તો એને પલટાઈ દઈએ. બંને તરફ બરાબર ફ્રાય થવા દેવાની. થોડું થોડું તેલ જરૂર મુજબ એડ કરતા રહેવાનું. હવે આપણે થોડી વાર મૂકી રાખીશું આમને આમ, પછી જોઈશું. આપણે એને ધીમા ગેસે થવા દઈશું એટલે આપણે લોટ કાચો ના લાગે. કોર્ન ટિક્કી તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચન એન્ડ આયુર્વેદાને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.